જો મિત્રો અહીંયા તરબૂચની સેવા ચાલુ જોઈ શકો છો। અહીંયા ચા આપે છે, સાથે ગાંઠિયા પણ છે। તમે ત્યાં ઉપર ફોગર સિસ્ટમ ગોઠવી છે। તમે મિત્રો મોરબીથી સેવા કરી રહ્યા છે। જો મિત્રો અહીંયા પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે। તમે આવી રીતનો કાંઈક રસ્તો છે, ત્યાંથી તમારે જવાનું હોય છે। ઉપરથી જાય છે અને ઘણા લોકો નીચેથી જાય છે। ત્યાં મિત્રો સાંકડી કેડી છે, એટલા માટે જોઈ શકો છો। જય ભક્તો મિત્રો છાશ પીવે છે। સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચોટીલા, અને મિત્રો ચોટીલામાં દર વર્ષે ચૈત્ર મહિનાના પહેલા રવિવારે પરિક્રમા યોજાય છે। ત્યારે આ વખતે છઠ્ઠી વખત પરિક્રમા થવા જઈ રહી છે। ત્યારે આપણે તમને બધી માહિતી આપવાના છીએ કે આ પરિક્રમા કરતાં કેટલો સમય લાગે છે, કેટલા કિલોમીટરની હોય છે, તો આ બધી માહિતી તમને આપવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। બાકી જુઓ મિત્રો, આ છે નવગ્રહ મંદિર। અહીંયા જુઓ મિત્રો, આ છે નવગ્રહ મંદિર છે ત્યાં સામે। ત્યાંથી મિત્રો પરિક્રમા શરૂ થવાની છે। તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, આપણે તમને બધી માહિતી આપવાના છીએ। દર્શની લઈ જાઓ તમારી પ્રજાના મંદિરે, દેશને બચાવો છે, નહીતર તમારું સૌભાગ્ય ખલાસ થઈ જશે। હું સાધુ છું તો આટલી બધી બોલું જલનથી, એટલા માટે કે તમે બચવું હોય તો આ એક જ રસ્તો છે। નાળિયેર વધરવાની આમ વાંધો નથી, સુખડી કરવાની આમ વાંધો નથી, પણ જાગૃતિ વિવેક છે। જે દેશની સ્ત્રી વિવેક જુઓ મિત્રો, અહીંયાથી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે। ત્યાં છે મિત્રો સામે નવગ્રહ મંદિર, ત્યાંથી પરિક્રમા શરૂ થઈ છે। અને જુઓ આ બધા લોકો ધીરે ધીરે જાય છે હવે આગળ। ચાલો તો મિત્રો આપણે પણ આગળ ધીરે ધીરે જઈએ અને તમને બતાવીએ કે કેવું છે। ચાલો મિત્રો, આપણે હવે ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા છીએ। જુઓ ધીરે ધીરે આપણે આગળ જઈએ છીએ। જુઓ મિત્રો, આ છે નવગ્રહ મંદિરનો ગેટ, જોઈ શકો છો। ત્યાં સામે છે નવગ્રહ મંદિર, અને અહીંયાથી બધા લોકો ધીરે ધીરે યાત્રાની શરૂઆત કરી દીધી છે। જુઓ મિત્રો, આ છે મેન ગેટ, જ્યાં મિત્રો પાર્કિંગ થાય છે। ત્યાં મિત્રો અહીંયાથી મંદિરે જઈ શકાય છે। બાકી આ છે ગેટ, અને અહીંયાથી જુઓ રસ્તો છે, ત્યાંથી જાય છે બધા લોકો, અને ધીરે ધીરે આગળ વધે છે। આગળ બન્યા રહેજો, આપણે તમને બતાવશું। જુઓ ત્યાં મિત્રો સામે દેખાય છે ડુંગર, ત્યાં છે ચામુંડા માતાજીનું મંદિર ઉપર। અને અહીંયાથી પરિક્રમામાં ઘણા બધા શ્રદ્ધાળુઓ મિત્રો આ વખતે આવ્યા છે। લાખોની શ્રદ્ધામાં શ્રદ્ધાળુઓ છે, અને જુઓ આનંદ માણી રહ્યા છે, ધીરે ધીરે જઈ રહ્યા છે। ત્યાં આગળ છે ધ્વજાદંડ, ચાલો આપણે આગળ જઈ તમને બતાવીએ। જુઓ મિત્રો, કેટલા બધા શ્રદ્ધાળુઓ જાય છે, અને કેટલી બધી ભીડ તમે જોઈ શકો છો। બધા લોકો જુઓ મિત્રો અહીંયાથી ધીમે ધીમે હવે શરૂ કરી દીધી છે પરિક્રમા। જુઓ આ મિત્રો રૂટ છે પરિક્રમાનો। ઘણા બધા શ્રદ્ધાળુઓ છે મિત્રો આ વખતે। ગયા વર્ષે આટલા બધા નહોતા, આ વર્ષે ભક્તોની સંખ્યા વધારે છે। ચાલો આગળ ધીરે ધીરે વધીએ આપણે, અને તમને માહિતી આપીએ બધી। જુઓ મિત્રો, ઘણા બધા શ્રદ્ધાળુઓ જોઈ શકો છો તમે। ઘણા બધા યાત્રાળુઓ જાય છે, ધીમે ધીમે ધજા લઈ અને આગળ વધી રહ્યા છે। જુઓ જોઈ શકો છો, જ્યાં લગી તમારી નજર પહોંચે ત્યાં સુધી માણસો જ માણસો દેખાય છે, જોઈ શકો છો। ઘણા બધા યાત્રાળુઓ આવ્યા છે આ વખતે। બાકી જુઓ ત્યાં સામે છે ધ્વજાદંડ, ચાલો આપણે ત્યાં આગળ વધીએ। ત્યાં જુઓ મિત્રો રસ્તામાં અંગદાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે, અને અહીંયા બાકી જુઓ આ પાણી પણ પાય છે। જુઓ આ બધા લોકો સેવા કરે છે ભક્તિભાવથી, જોઈ શકો છો। પાણી પાવે છે ભાઈબંધ છે। જુઓ જય ચામુંડામાં। જુઓ ત્યાં મિત્રો અંગદાન છે તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે। બાકી અહીંયા બધા શ્રદ્ધાળુઓ આગળ વધે છે। ચાલો આપણે પણ હવે ધીરે ધીરે આગળ જઈએ અને તમને બતાવીએ કે આગળ કેવું છે। બાકી જુઓ
ત્યાં બધા લોકો જાય છે. તો મિત્રો અહીં આગળ જતા બીજો પણ રસ્તામાં કેમ્પ જોવા મળે છે, તમે જોઈ શકો છો. જય ચામુંડામાં જુઓ ત્યાં પણ મિત્રો અહીંયા કેમ્પ છે, જોઈ શકો છો. મિત્રો અહીંયા બધા છાશ પાવે છે, છાશ જોઈ શકો છો. વિનામૂલ્યે મિત્રો જુઓ છાશ આપે છે ભક્તો માટે. જો ભક્તો મિત્રો છાશ પીવે છે, એકદમ વિનામૂલ્યે મિત્રો વિતરણ કરવામાં આવે છે. તો મિત્રો આ ભાઈઓના સેવાને વંદન છે અને આપણે ચામુંડા માતાને પ્રાર્થના કરીએ કે આ લોકોને આપણા કરતાં પણ વધારે આપે. જુઓ મિત્રો અહીંયા પણ ભક્તોને પાણી આપવામાં આવે છે, જોઈ શકો છો. બાકી આ તમે ભક્તો જુઓ, ઘણા બધા મિત્રો ભક્તો છે જઈ રહ્યા છે, જુઓ પરિક્રમા કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. બાકી અહીંયા જુઓ સેવા તો મિત્રો ભક્તો ખૂબ જ કરે છે આ વખતે. જુઓ અહીંયાથી આગળ મિત્રો જવાનું છે, જોઈ શકો છો. જુઓ મિત્રો આ ભાઈઓ કેવી સેવા કરે છે પાણીની. ચાલો તો મિત્રો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ. જુઓ મિત્રો અહીંયા રસ્તામાં આગળ જતા બીજો પણ કેમ્પ જોવા મળ્યો છે પાણીનો, જોઈ શકો છો. શરબત છે, શરબત આ બધા ભાઈઓ છે જે સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો. જોઈ શકો છો. બાકી અહીંયા પણ બધા લોકો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, જોઈ શકો છો. ધજા લઈ અને માતાજીના નારા સાથે જય ચામુંડામાં. અને મિત્રો નાનાથી લઈને મોટાથી બધા લોકો આ વખતે પરિક્રમામાં જોવા મળી રહ્યા છે. નાના બાળકોથી લઈને મોટા બધા લોકો જઈ રહ્યા છે. જુઓ મિત્રો ત્યાં છે ગેટ, ત્યાંથી વળી જવાનું છે અને અહીંયાથી અંદર જવાનું છે અને આ ડુંગર છે તેની ફરતે પરિક્રમા કરવાની છે. જુઓ આ બધા લોકો જઈ રહ્યા છે, જોઈ શકો છો. જુઓ અને ખૂબ એન્જોય કરી રહ્યા, જોઈ શકો છો. જુઓ મિત્રો ગઈ વખતે આ ગેટ નહોતો, આ વખતે અહીંયા ગેટ બનાવી દેવામાં આવ્યો છે, જોઈ શકો છો. અહીંયા બધો છે બંદોબસ્ત. બાકી અહીંયા પણ જુઓ મિત્રો અહીંયા એન્ટર થતાં અહીંયા પણ પાણીની સુવિધા મળી રહે છે. ટૂંકમાં મિત્રો તમારે પાણીનો કાંઈ પ્રોબ્લેમ નહીં રહે, તમને થોડી અંતરે પાણી જોવા મળી જશે, જોઈ શકો છો. ચાલો આપણે પાણી પી લઈએ. અહીંયાના રસ્તા મિત્રો તમે જોઈ શકો છો, આ પ્રકારના કંઈક રસ્તા છે. અત્યારે તો મિત્રો આ ટાઈપની કંઈક કેડીઓ આવે છે, રસ્તાઓ આવે છે, જોઈ શકો છો. બાકી આગળ તમને બતાવીએ કે કેવા રસ્તાઓ આવે છે. બાકી અહીંયા પણ જુઓ મિત્રો કેમ્પ છે. ટૂંકમાં મિત્રો તમે થોડુંક અંતર કાપશો ત્યાં તમને કેમ્પ જોવા મળશે. ત્યાં તમારે કાંઈ પાણીમાં ટૂંકમાં મિત્રો તમારે કાંઈ તકલીફ નહીં પડે અને સાથે લાવવાની જરૂર નથી. બાકી જુઓ મિત્રો બધા ધજાવાળા લોકો છે એ પણ લઈને જાય છે. જુઓ મિત્રો બધા શ્રદ્ધાળુઓ આગળ વધે છે ધીમે ધીમે અને ત્યાં પાણીની સુવિધા છે, શરબત છે એ બધું પી અને આગળ વધી રહ્યા છે, જોઈ શકો છો. ચાલો તો મિત્રો આપણે પણ હવે ધીમે ધીમે આગળ વધીએ. જો મિત્રો અહીંયા બધા લોકો માટે વિરામ લેવો હોય તો અહીંયા તમે બેસી શકો છો. જો મંડપની સુવિધા છે. બાકી ત્યાં મિત્રો છે મંડપ. જો અહીંયાથી રસ્તાઓ કંઈક આ ટાઈપના જોવા મળે છે, જોઈ શકો છો. આવી રીતનો કંઈક રસ્તો છે, ત્યાંથી તમારે જવાનું હોય છે. ઘણા લોકો આવી રીતે મિત્રો અહીંયાથી શોર્ટકટ પણ લે છે, જોઈ શકો છો. ઘણા લોકો આવી રીતે શોર્ટકટ લે છે. બાકી અહીંયા છે રસ્તો, કેડી જોઈ શકો છો, ત્યાંથી જવાનું છે. ચાલો આપણે આગળ જઈએ અને તમને બતાવીએ. અહીંયા જુઓ મિત્રો આગળ જતાં કંઈક આ ટાઈપનો રસ્તો મળે છે. જુઓ કાંકરા છે, એવી રીતના છે. બાકી અહીંયાથી મિત્રો તમે વ્યૂ જુઓ. ખાસ મિત્રો તમે વિડીયો અહીંયા સુધી જોઈ રહ્યા છો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો. જુઓ અહીંયા પણ મિત્રો આગળ જતા ભાઈ પાણી પા રહ્યા છે, જોઈ શકો છો. સેવા કરી રહ્યા છે. અહીંયા જુઓ મિત્રો ચા આપે છે. ચા કોઈને ચા પીવી હોય
તો જોઈ શકો છો અહીંયા ચા આપે છે અને ભક્તો ચા પી અને આગળ વધી રહ્યા છે. ચા અને મિત્રો અહીંયા સાથે ગાંઠિયા પણ છે, તમે જોઈ શકો છો ગાંઠિયા પણ છે. જો ભાઈ સેવા કરી રહ્યા છે. સેવા કેમ ચાલુ છે મિત્રો? અહીંયા જો બધા લોકો વિશ્રામ કરી રહ્યા છે. ચા નાસ્તો કરી અને થોડી વાર વિશ્રામ કરી રહ્યા છે. બાકી જુઓ ત્યાં બધું કેમ્પ છે, લોકો સેવા કરી રહ્યા છે. બાકી અહીંયા છે પાણી, ત્યાં પાણી પી અને ધીરે ધીરે ચામુંડા માતાજીનું નામ લઈ અને આગળ વધી રહ્યા છે. બાકી આ જુઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ચાલો આપણે પણ આગળ જઈએ અને તમને બતાવીએ. જુઓ મિત્રો અહીંયા તરબૂચની સેવા ચાલુ છે અને બધા ભાઈઓ છે એ સેવા કરી રહ્યા છે. જુઓ તરબૂચ કપાઈ રહ્યું છે અને એક સાથે ઘણા બધા લોકો છે એ સેવા કરે છે. જુઓ ભાઈ છે. ભાઈ તમે કેટલા વર્ષથી સેવા કરો છો? જુઓ મિત્રો 2 વર્ષથી સેવા કરે છે ભાઈ છે કે છે. જુઓ અને બધા શ્રદ્ધાળુઓને તરબૂચની સેવા આપે છે, તમે જોઈ શકો છો. જુઓ બધા ભક્તો તરબૂચ ખાઈ અને ખાઈ રહ્યા છે. તરબૂચ અને પાણી બેય છે. જુઓ મિત્રો આપણે એક્ઝેક્ટ મંદિરની પાછળની સાઈડમાં પહોંચી ગયા છીએ. જુઓ અહીંયા બધા લોકો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. ભીડ હોવાના કારણે ઘણા લોકો ત્યાંથી પણ શોર્ટકટ લે છે, જોઈ શકો છો. જુઓ મિત્રો અહીંયા આગળ જતા જતા બીજો પણ રસ્તામાં કેમ્પ જોવા મળી ગયો છે, જોઈ શકો છો. જુઓ અહીંયા પાણી આપે છે, પાણીની સેવા ચાલુ છે અને ત્યાં ભક્તો પાણી પીવે છે અને મસ્ત ધીરે ધીરે આનંદ કરતા કરતા માતાજીનું નામ લઈ લઈ અને જઈ રહ્યા છે, આગળ વધી રહ્યા છે, જોઈ શકો છો. અને આપણે પણ મિત્રો હવે ધીરે ધીરે જઈ રહ્યા છે આગળ. ત્યાં જો મિત્રો મેંગો જ્યુસ છે આ ભાઈ આપે છે, જોઈ શકો છો. મેંગો જ્યુસ મિત્રો આપે છે આ ભાઈ. ભાઈઓ બહેનો મેંગો જ્યુસ પીતા જાઓ, ઠંડુ ઠંડુ મેંગો જ્યુસ પીતા જાઓ, ઠંડુ ઠંડુ એકદમ શ્રદ્ધા સાથે બધા જય. જુઓ મિત્રો અહીંયાથી આગળ જતા કંઈક આ ટાઈપનો રસ્તો આવ્યો છે અને ઘણા શ્રદ્ધાળુઓ ઉપરથી જાય છે અને ઘણા લોકો નીચેથી જાય છે. ત્યાં મિત્રો સાંકડી કેડી છે એટલા માટે જોઈ શકો છો. ધીરે ધીરે જઈ રહ્યા છે. આ બાજુ છે મિત્રો કેમ્પ. ચાલો આપણે પણ હવે ધીરે ધીરે આગળ વધીએ અને તમને બતાવીએ. એકદમ મિત્રો ભક્તિમય વાતાવરણ છે અને એકદમ મજા આવે મિત્રો. ખાસ મિત્રો એકવાર તો તમારે આવવું જ જોઈએ. 6 કિલોમીટરની મિત્રો પરિક્રમા રહેવાની છે આવડિયા. મિત્રો અહીંયાથી આગળ જતા કંઈક આ ટાઈપનો રસ્તો આવ્યો છે. ઘણા લોકો નીચેથી ચાલે છે અને ઘણા લોકો ત્યાં ઉપરથી ચાલે છે, જોઈ શકો છો. આવી રીતના કંઈક છે મિત્રો અને ઘણા બધા શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે, જોઈ શકો છો. જો મિત્રો ત્યાં છે સામે ડુંગર અને આગળ બધા ચામુંડા માતાજીના નારા સાથે આગળ વધી રહ્યા છે. ત્યાં જો મિત્રો સામે કેટલી બધી ભીડ થઈ ગઈ છે, જોઈ શકો છો. ધીમે ધીમે બધા શ્રદ્ધાળુઓ જાય છે. જો
આગળ કાંઈક મિત્રો ખૂબ જ ભીડ થઈ ગઈ છે, ત્યાં તમે આગળ જોઈ શકો છો ખૂબ જ ભીડ થઈ ગઈ છે. ત્યાં ભક્તોને શેરડીનો રસ આપે છે અને ઘણા બધા ભક્તો પી રહ્યા છે, જોઈ શકો છો. બાકી અહીંયા જુઓ મિત્રો, આવું કાંઈક ચઢાણ છે, ચઢાણ ટેકરો આવ્યો છે, ત્યાંથી બધા ચડે છે ઉપર, જોઈ શકો છો. આપણે પણ હવે ધીરે ધીરે ઉપર ચડીએ છીએ. અહીંયાથી તમને વ્યૂ બતાવો, આવો કંઈક મિત્રો વ્યૂ આવે છે, જોઈ શકો છો. એકદમ મિત્રો ઠંડી ઠંડી હવા આવે છે અને મસ્ત મિત્રો મજા આવે છે. જુઓ મિત્રો, અહીંયા આગળ જતાં રસ્તામાં બીજો પણ પાણી પીવાનો કેમ્પ મળી ગયો છે. ચાલો આપણે ત્યાં પાણી પી લઈએ મિત્રો. જુઓ અહીંયા મિત્રો પાણીની સુવિધા છે. બાકી આ જુઓ આપણા દર્શનભાઈ પાણી પી રહ્યા છે અને સેવાનો પૂરતો લાભ લઈ રહ્યા છે. જુઓ આપણે પણ મિત્રો પાણી પી લઈએ. ચાલો મિત્રો, જુઓ બધા લોકો હવે આગળ વધી રહ્યા છે. બાકી અહીંયા પણ રસ્તામાં ટૂંકમાં મિત્રો તમે રસ્તામાં થોડુંક હાલશો ત્યાં તમને ઘણા બધા કેમ્પો જોવા મળી જશે. તમે 5-6 ડગલા ચાલો ત્યાં તો મિત્રો કેમ્પ જોવા મળી જાય છે, તમે વિડીયોમાં જુઓ છો પ્રમાણે. બાકી આગળ મિત્રો કંઈક આ ટાઈપનો રસ્તો આવ્યો છે, જોઈ શકો છો. આગળ કંઈક આ ટાઈપનો રસ્તો છે. બાકી અહીંયા બધા ભક્તો ચામુંડા માતાજીના નાદ સાથે આગળ વધી રહ્યા છે. જો મિત્રો આ દાદા છે. જો મિત્રો નાનાથી લઈને મોટા બધા લોકો પરિક્રમા કરવા આવી રહ્યા છે. બાકી આગળ મિત્રો કંઈક આ ટાઈપનો રસ્તો આવે છે, જોઈ શકો છો. આવી રીતના કંઈક પથરા છે, આગળ વધી આવે ધીરે ધીરે. આપણે પણ હવે ધીરે ધીરે મિત્રો આગળ વધી રહ્યા છીએ, જોઈ શકો છો મિત્રો. આ રસ્તો તમે જુઓ, એકદમ એડવેન્ચર વાળો મિત્રો રસ્તો છે અને બધા શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવી રીતે આગળ વધી રહ્યા છે, જોઈ શકો છો. ત્યાં જુઓ મિત્રો, સામે જે ટેકરી દેખાય છે તે ચડી અને આપણે આવ્યા હતા. બાકી આ જુઓ. બાકી અહીંયાથી મિત્રો જુઓ, રસ્તામાં કાંઈક આવો વ્યૂ જોવા મળે છે. આવી રીતે કાંઈક ખાણો છે મિત્રો ખોદેલી, જોઈ શકો છો. અહીંયાથી બધા ભક્તો જાય છે આગળ. જુઓ ત્યાંથી મિત્રો 2 રસ્તા પડે છે, ત્યાં જઈએ આગળ ધીરે ધીરે. અહીંયા જુઓ મિત્રો, શેરડીનો રસ પણ મળે છે, પણ મિત્રો આ ફ્રીમાં નથી, આના તમારે પૈસા આપવાના રહેશે. 1 ગ્લાસના છે 20 રૂપિયા. આ ફ્રીમાં નથી આપતા, 1 ગ્લાસના છે 20 રૂપિયા, જોઈ શકો છો. બાકી અહીંયા આગળ જુઓ, આવો કંઈક મિત્રો વ્યૂ આવે છે અને બધા ભક્તો ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. જુઓ બાકી ત્યાં છે મિત્રો ડુંગર, જોઈ શકો છો. અને આગળ કંઈક આ ટાઈપનો મિત્રો રસ્તો છે. આ બાજુ જુઓ મિત્રો છે ખાણો, જોઈ શકો છો. બાકી અહીંયાથી ભક્તો હવે આગળ વધી રહ્યા છે અને અહીંયાથી મિત્રો ત્યાં દેખાય છે, જોઈ શકો છો. ત્યાં જાય છે ભક્તો, ત્યાં જવાનું છે અને પેલી સાઈડથી બહાર નીકળી જવાનું છે, એટલે આપણી પરિક્રમા થઈ જાય પૂરી. ખાસ મિત્રો કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો એકવાર. બાકી આ જુઓ, આવી રીતના કાંઈક મિત્રો અત્યારનો વ્યૂ છે, જોઈ શકો છો. બધા ચામુંડામાના નાદ સાથે આગળ વધી રહ્યા છે. ચાલો તો મિત્રો આપણે પણ હવે ધીરે ધીરે આગળ વધીએ અને તમને બતાવીએ કે આગળ બીજું શું છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. જય માતાજી બાબા બોલતા જાઓ, જય માતાજી બાબા બોલતા જાઓ. શરબતનું વિતરણ કરે છે, જોઈ શકો છો. શરબતનું વિતરણ થઈ રહ્યું છે મિત્રો, જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે આગળ હવે ધીરે ધીરે વધીએ અને તમને બતાવીએ કે આગળ બીજું શું છે. જુઓ મિત્રો, ત્યાં સામે છે ચામુંડામાનો ડુંગર, જોઈ શકો છો. અને અહીંયા ભક્તો ડુંગરની ફરતે પરિક્રમા કરી રહ્યા છે, જોઈ શકો છો. આગળ વધી રહ્યા છે ધીરે ધીરે. જુઓ આગળ જતાં મિત્રો કંઈક આ ટાઈપના રસ્તા આવે છે, જોઈ શકો છો. ખાસ મિત્રો તમને આપણે આ માહિતી
વાળો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, જેથી આપણને પણ આવા નવા નવા વિડીયો બનાવવાની ઉત્સાહ આવે. તો ખાસ મિત્રો એક લાઈક કરી દેજો. બાકી તો મિત્રો તમે રૂબરૂ આવો તો જ તમને મજા આવે. તો મિત્રો ત્યાં સામે પ્રસાદ પણ ચાલુ છે મિત્રો, ભક્તોને ત્યાં પ્રસાદ આપે છે પ્રસાદ. બાકી ત્યાં જો મિત્રો બધા લોકો ડાન્સ કરી રહ્યા છે. આપણે વિડીયોમાં મિત્રો અવાજ નહીં બતાવી શકીએ કેમ કે મિત્રો ગીતના લીધે કોપીરાઇટ આવી શકે છે એટલા માટે. બાકી ત્યાં જો મિત્રો ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને જો મિત્રો મિત્રો મોજ કાંઈ મિત્રો ઘટે નહીં મિત્રો, જોઈ શકો છો આ જુઓ. અને આપણે પણ મિત્રો અહીંયા જુઓ આગળ ધીરે ધીરે વધીએ. જુઓ મિત્રો અહીંયા પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો આ મિત્રો કેમ છે, અહીંયા બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે, જોઈ શકો છો. ચાલો મિત્રો આગળ જઈએ. સોડા પાવે છે, જોઈ શકો છો શરબત. જુઓ જય માતાજી. જય ચામુંડામાં. જય ચામુંડામાં. તમે કેટલા વર્ષથી પરિક્રમા કરવા આવો છો? 3 વર્ષ. જો મિત્રો 3 વર્ષથી આવે છે પરિક્રમા કરવા. કેવી મજા આવી આ વખતે? અરે બહુ મજા. જોરદાર મિત્રો મજા આવી. જોરદાર મજા. ક્યાંથી આવો છો? આવી. ચોટીલા થનજ છે મિત્રો. આ ભાઈ અહીંયા લોકલ છે અહીંયાના. જો મિત્રો આ ભાઈ સેવા ભાવથી આપે છે બધું. આવી રીતના મિત્રો કંઈક માહોલ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ મિત્રો મજા આવે છે અને લોકો જઈ રહ્યા છે, જોઈ શકો છો. આપણે પણ મિત્રો હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. બાકી જે મારી બાજરા દેખાય છે તે છે મિત્રો ચામુંડા માતાજીનો ડુંગર. બાકી જુઓ ત્યાં પણ મિત્રો સેવા ચાલુ છે. ટૂંકમાં મિત્રો તમે થોડે થોડે અંતરે તમારે ત્યાં સેવા ચાલુ છે. બાકી અહીંયા જોઈ શકો છો આ ભાઈ છે છાશનું વિતરણ કરે છે, જોઈ શકો છો મિત્રો છાશનું વિતરણ કરે છે ભાઈ. ભાઈ તમે કેટલા વર્ષથી વિતરણ કરો છો? અમે 3-4 વર્ષ થયા કરી ગયો. જો મિત્રો 3-4 વર્ષથી સેવા કરી રહ્યા છે. અને તમને સેવા કરીને કેવો આનંદ આવે છે? બહુ આનંદ આવે છે. અમારી આ ટીમે છે જો મોરબીના મિત્રો મોરબીથી સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો. છાશ છે અને અને ઉનાળો મિત્રો છે એટલા માટે છાશ પીવાની મજા કેવી આવે એ તો તમને ખબર છે. ચાલો મિત્રો આપણે પણ છાશ પી લઈએ. જુઓ મિત્રો મોરબીથી મિત્રો સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો. ત્યાં છે અને અત્યારે એમાં મિત્રો ઉનાળો છે એટલે તમે સમજી શકો છો મિત્રો કે છાશ તો અત્યારે ઉનાળામાં કેવી મજા આવે. ચાલો તો મિત્રો આપણે પણ પી લઈએ અને આગળ વધીએ. ચાલો તો મિત્રો આપણે છાશ પી લીધી છે અને અહીંયા જો અહીંયા પણ પાણીની સુવિધા છે. જો અહીંયા કંઈક આવી રીતના ગેટ આવ્યો છે અને મિત્રો અહીંયા ફોગર સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જોઈ શકો છો. ફોગર સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેના લીધે ગરમી ન થાય માટે, જોઈ શકો છો. હા તમે ફુવારા જોઈ શકતા હશો. ઉપર આવી રીતના કાંઈક ફોગર સિસ્ટમ ગોઠવી છે. જો મિત્રો ત્યાં ઉપર ફોગર સિસ્ટમ ગોઠવી છે, તમે જોઈ શકો છો. જેના લીધે ફુવારો થાય છે, જેના લીધે ભક્તોને ગરમી થતી નથી, જોઈ શકો છો. બાકી આ બાજુ આગળ જુઓ ધીરે ધીરે હવે પરિક્રમા પૂરી થવાની અંત્ય છે. આપણે હવે ટૂંકમાં રસ્તો મિત્રો અહીંયાથી પૂરો થવાનો છે અને આપણી પરિક્રમા પણ પૂરી થવાની છે. ચાલો તો મિત્રો હવે ધીરે ધીરે આપણે આગળ વધીએ. જો મિત્રો હવે પરિક્રમા થવાના આરે છે, હવે રસ્તો પૂરો થવાના આરે છે. જો બધા લોકો જાય છે ધીરે ધીરે. આવી કાંઈક ગલી છે. હવે જુઓ હવે જાજો રસ્તો છે નહીં, ટૂંકમાં પૂરી થઈ ગઈ એવું માનવાનું છું. ચાલો તો મિત્રો આપણે નવગ્રહ મંદિરે પહોંચી ગયા છે, જોઈ શકો છો. તો અહીંયા મિત્રો આપણી પરિક્રમા પૂરી થાય છે. તો ખાસ મિત્રો આપણા વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.